ABI48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે। અરવલ્લીના મોડાસાની અસ્મિતાબા હરપાલસિંહ છેલ્લા 9 વર્ષથી સ્કૂલ વાન ચલાવી બાળકોને સુરક્ષિત રીતે શાળા અને ઘર સુધી પહોંચાડી રહ્યા છે। તેમની આ સફર મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે। જોઈએ આ અહેવાલ। અરવલ્લીના મોડાસાની અસ્મિતાબા હરપાલસિંહ છેલ્લા 9 વર્ષથી વ્યવસાયિક રીતે સ્કૂલ વાન ચલાવી રહ્યા છે। દરરોજ તેઓ બાળકોને સુરક્ષિત રીતે શાળા અને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવે છે અને વાલીઓનો વિશ્વાસ જીત્યો છે। અસ્મિતાબા જણાવે છે કે પતિના પ્રોત્સાહન અને પરિવારના સહયોગથી તેમણે આ ક્ષેત્રમાં સફળતા મેળવી છે। તેઓ માને છે કે આત્મવિશ્વાસ અને પરિવારનો સાથ હોય તો મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે। આજે અસ્મિતાબા માત્ર પોતાના પરિવારને આર્થિક સહયોગ જ નથી આપી રહ્યા, પરંતુ મહિલા સશક્તિકરણનો પ્રેરણાદાયી સંદેશ પણ આપી રહ્યા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે મિતેશ પરમાર, અરવલ્લી।